સુરતના ઉમરા કેનાલ રોડ પર બેકાબુ કારે અકસ્માત કર્યો। ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન ગ્રાહકની કારનો અકસ્માત થયો। પૂર ઝડપે કાર ચલાવીને અકસ્માત કર્યો હોવાનો વાહન માલિકનો આક્ષેપ છે। કાર ચલાવનારા યુવક પાસે માત્ર લર્નિંગ લાયસન્સ જ હોવાનો પણ દાવો કરાયો છે। સદનસીબે અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ નથી। કારને ભારે નુકસાન થયું હોવાના પણ અહેવાલ છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ સોમપુરા। ધ્રુવ, ઉમરા કેનાલ રોડ પર જે અકસ્માતનો બનાવ બન્યો છે તેને લઈને શું માહિતી? બિલકુલ, સુરતના ઉમરા વિસ્તારની ઘટના છે ને ઉમરા કેનાલ રોડ પર એક ગંભીર જે છે તે અકસ્માતની ઘટના સામે આવી છે। આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં ટેસ્ટ ડ્રાઈવ માટે જે કાર ચલાવવામાં આવતી હોય છે અને ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન ગ્રાહકની કારનો જ અકસ્માત સર્જાયો છે। પૂરપાટ ઝડપે આ કાર હંકારી અકસ્માત સર્જાયો હોવાનું જોવા મળ્યું છે, જેમાં કાર ખૂબ જ સ્પીડમાં જે છે તે ચલાવવામાં આવી રહી હતી અને આ જ દરમિયાન સ્ટીયરિંગ પરથી જે છે તે કાબુ ગુમાવતા આ આખો અકસ્માત સર્જાયો છે। જેમાં જે અકસ્માત સર્જાયો છે તે ગાડી ચલાવનાર યુવક પણ માત્ર લર્નિંગ લાયસન્સ જ હતું અને તે હજી કાર શીખી રહ્યો હતો અને આ દરમિયાન જે છે તે અકસ્માત સર્જાયો છે। કારના એન્જિન સહિત મુખ્ય ભાગોને ભારે નુકસાન થયું છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ, પરંતુ ઘટનાના જે રીતે સીસીટીવી સામે આવ્યા છે તે ખરેખર ખૂબ જ અચરજ પ્રમાણે તે પ્રમાણના જોવા મળી રહ્યા છે। જી, માહિતી બદલ આભાર ધ્રુવ।